આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વલસાડ પોલીસ અત્યારે ફૂલ એક્શન મોડમાં જોવા મળી રહી છે. ભયમુક્ત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણીઓ યોજાય તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમે એક મહત્વની સફળતા મેળવી છે. વાપીના ચણોદ વિસ્તારમાંથી એક શખ્સને ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. વધુ વિગત માટે જોઈએ આ અહેવાલ. વલસાડ જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીને બાતમી મળી હતી કે વાપીના ચણોદ ગામના દેસાઈવાડ વિસ્તારમાં એક શખ્સ ગેરકાયદેસર હથિયાર સાથે ફરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસ કોન્સ્ટેબલ નવીનકુમાર અને રીતેશકુમારે આરાધના સ્કૂલ પાસે વોચ ગોઠવી હતી. ત્યાંથી 25 વર્ષીય યોગેશ ઉર્ફ બાલા મહેન્દ્રસિંહ પરદેશીને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી 45,000ની કિંમતની લોખંડની દેશી હાથ બનાવટની પિસ્તોલ મળી આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે પકડાયેલ આરોપી મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાનો રહેવાસી છે. પકડાયેલ આરોપી યોગેશ ઉર્ફ બાલા કોઈ સામાન્ય ગુનેગાર નથી. વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ચોરી અને ગરફોડ ચોરીના ગુના, મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં રાજાપેટ અને સિટી કોટવાલી પોલીસ સ્ટેશનમાં પણ ચોરીના ગુનાઓ નોંધાયેલા છે. એસઓજી પીઆઈ ડીડી પરમાર અને પીએસઆઈ એસઆર સુસલાદેની ટીમ દ્વારા આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ, જીપી એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.